જેવી રીતે પણ એ લોકોનો મોક્ષ ભગવાને કરાયો, એ લોકોનો મોક્ષ કરાયો ભગવાને. જે લોકો દારૂ અને જુગારમાં વ્યસ્ત હતા એનો પણ મોક્ષ કરાયો, કારણ કે એ એના પરિકર હતા, એના પોતાના હતા. પણ કૃષ્ણ ભગવાને પોતાના સમજીને એ લોકોને મોક્ષ અપાવ્યો. પણ આપણે કૃષ્ણને પોતાના સમજીને એને જે નથી ગમતું ને એ જુગાર અને દારૂ નથી છોડતા, એ જુગાર ને દારૂ નથી છોડતા. કદાચ હું કૃષ્ણને માનતો હોય, હું આહિર હોય, હું કોલર ઊંચો કરતો હોઉં ને કે હું યદુનંદન છું, હું કૃષ્ણને માનનારો છું, કૃષ્ણના ફોટા તમારા ઘરે લગાડતા હોય તો મારી તમને પ્રાર્થના છે, કૃષ્ણના ફોટા લગાડતા હોય તો દારૂ કે જુગારને સ્પર્શ ન કરતા, અને દારૂ ને જુગારને સ્પર્શ કરવો હોય તો કૃષ્ણના ફોટા ન રાખતા. તમારે શું કરવું તમારા હાથમાં છે. જો હું કૃષ્ણને માનનારો છું, કૃષ્ણને વાલું લાગે એવું કરનારો છું, કૃષ્ણએ અમે આવું બધું કર્યું તો કૃષ્ણએ એ લોકોને મોક્ષ આપ્યો, તો કૃષ્ણ માટે હું શું કરું? ત્યારે હું હોઈશ કે નહીં મને ખબર નથી, પણ કૃષ્ણને અત્યારે સારું લાગે એના માટે હું એક વસ્તુ તો કરી શકું કે હું કોઈ દિવસ જુગાર કે દારૂ નહીં પીવું. અને જન્માષ્ટમીના દિવસે દુઃખની વાત છે, જન્મ દિવસના દિવસે એને ભેટ આપવી જોઈએ. એ દિવસે કૃષ્ણને નથી ગમતું એવું વર્તન આપણે કરીએ છીએ. જન્માષ્ટમી દિવસે જ જુગાર રમવાનું ચાલુ કર્યું હોય. એમાં સૌથી વધારે બહેનો પણ ખૂબ રમે છે, ખૂબ રમે છે બહેનો. તમારે યશોદા બનવું હોય ને એ મૂકી દેશો એટલે એ કૃષ્ણ તમને યશોદા જેવો પ્રેમ આપશે, યશોદા જેવો પ્રેમ આપશે. તમારી પર સંકટ પડશે, કૃષ્ણ આવશે. ભક્ત ને ફક્ત દ્રૌપદીના ચીર નહીં પુરુષે, પણ તમારી પર સંકટ આવશે ને ત્યારે તમારા સંકટ દૂર કરવા આવી જશે કૃષ્ણ. એ કૃષ્ણ આવી જશે, એ કાળીઓ આવી જશે. કેમ કે એને ખબર છે કે આમાં તો મારી લાજ જશે, હું નહીં જાઉં તો મારી લાજ જશે. કેમ કે તમે કૃષ્ણને સોંપેલા છો. કોઈ મોટા માણસ તો માણસ હોય, એ ક્યાંય તોડફાડ કરે તો પછી એને જેલમાં કોઈ પૂરી દે તો એને છોડાવવાની જવાબદારી કોની આવે? એ મોટા માણસ. કેમ કે એ મારી નીચે કામ કરે છે, મારા નામથી કામ કરે છે. જો એ મોટા માણસના નામથી કામ કરતા હોય, મોટા માણસને એને છોડાવવાની જવાબદારી આવી જાય તો પરમાત્માનું નામ લઈને તમે કામ કરતા હોય, પરમાત્માની જવાબદારી બની જાય કે મારે હવે આને શું કરવું છે, મારે આને બચાવવો જ પડે. લાજ એની જાય. માતાઓને વંદન છે, કમસે કમ તમે છઠ સાતમમાં મારે તો રમવાની હાથ ન પડાય પણ છતાં પણ ન કરી, પણ જન્માષ્ટમીના દિવસે તો રમો જ નહીં. એ આખો દિવસ પરમાત્મા હું તારું ભજન ન કરી શકું, તારી પૂજા ન કરીશ, કાંઈ ન કરી શકું તો કાંઈ નહીં, પણ તને નથી ગમતો એવું આજનો દિવસ તો હું નહીં કરું. આજે હું નહીં કરું, તને નથી આ પસંદ નથી, હું નહીં કરું. મારા માટે આ અમૂલ્ય ભેટ તારા જન્મ દિવસ નિમિત્તે તો મારી તમને નમ્ર નિવેદન છે. એટલે મેં જન્માષ્ટમીના પ્રસંગમાં આ પ્રસંગ લીધો. એટલે જન્માષ્ટમી ઉત્સવ વાત હોતી કોઈ તિથિ એવી નથી જેમાં તહેવાર નથી. જન્માષ્ટમી પછી રામનવમી, નવમી આવે, નવમીમાં રામજીનો જન્મ, દસમી વિજયાદશમી દશેરા, અસત્ય પર સત્યનો વિજય. આપણે આ સત્યની કથા ચાલે છે. એકાદશી તો કાયમી માટે વ્રત છે, એમાં પણ નિર્જળા એકાદશી. એકાદશી પછી આવે દ્વાદશી, વામન દ્વાદશી, વામનજીનો જન્મદિવસ છે. ત્રયોદશી એટલે તેરસ, જેને ધનતેરસ પણ આપણે કહી શકીએ. એ દિવસે ધનનો સંચય કરવાનો, ધન વાપરવાનો નહીં દિવસે. હું મારું નાનપણથી આજ સુધી, મારા 28 વર્ષની ઉંમરમાં મેં ધનતેરસના દિવસે એક રૂપિયો નથી વાપર્યો આજ સુધી નહીં. એ દિવસે ધનતેરસ, ધનનો સંચય કરવાનો. ધનતેરસના દિવસે રૂપિયા નહીં વાપરવા. હું ધનતેરસના દિવસે સુરતમાં હતો, સુરતથી અહીં મફત પહોંચી ગયો. મેં કીધું પૈસા મારે વાપરવા જ નથી. પરમાત્માને પ્રાર્થના કરી કે આજ મારી પરીક્ષા છે, હું વારાણસીથી ટિકિટ લઈને અહીં તો પહોંચી ગયો સુરત, પણ હવે સુરતથી તો મારે ઉમરેઠી જવું છે, તો મારે આજ ધનતેરસ છે ને આજ હું ભૂલી ગયો, મારે પૈસા વાપરવા પડશે. એક ટ્રાવેલ્સ વાળા ભાઈને કીધું કે ભાઈ મારે આજ ધનતેરસ છે, હું ઉમરેઠીમાં રહું છું, ધનતેરસના દિવસે હું પૈસા વાપરતો નથી, એટલે જો તારે મને લઈ જવું હોય તો હું આવું, તાળા સુધી મારે આવવું છે. એને કીધું ગોરબાબા અમારા ભાગ્ય ક્યાંથી, તમે અમારા ઓલામાં આવો, બેસો અહીં સુધી મને પહોંચાડી દીધો. કહેવાનો મતલબ છે તમારો સંકલ્પ હોય તો તમે સિદ્ધ કરી શકો. તો ધનતેરસ એ પણ તહેવાર છે. પછી આવશે ચૌદસ, કાળી ચૌદસ. કાળી ચૌદસને આપણે નબળો માનીએ છીએ, પણ સૌથી શ્રેષ્ઠ દિવસ એ છે. મેં જ હમણાં ઘણા બધા લોકોને કીધું 4 રાત્રિ તમે જાગો એટલે તમારે આખી જિંદગી સુતાર્યો રાત્રિને તમે જાગી જાવ એનો મતલબ તમારી પર ટેન્શન હોય એટલે તમે રાત્રિને જાગી જાવ. પણ 4 રાત્રિ એવી છે, એ 4 રાત્રિમાં તમે ફક્ત જાગરણ કરો એટલે તમારે બીજી કોઈ રાત્રિમાં જાગરણ કરવું જ પડે નહીં. 4 રાત્રિના જાગરણ કરી બને તો જપ કરો,
બને તો તપ કરો, બને તો સત્સંગ કરો, બાકી વાતો સાંભળો. કોઈ સારા મહાપુરુષને બોલાવો, કોઈ સત્સંગી જીવને બોલાવો, કોઈ પ્રવક્તાને બોલાવો, કોઈ સારા માણસને બોલાવો ને એની પાસે સત્સંગ કરાવીને 4 રાત્રિનું જાગરણ કરો. માર્કંડેય પુરાણ કહે છે, કાલ રાત્રિર મહારાત્રિર મોહરાત્રિશ્ચ દારુણા. કઈ કઈ રાત્રિ છે આ 4 રાત્રિ? તો કાલ રાત્રિ એટલે કાળી 14. એ દિવસે હનુમાનજીની ઉપાસના કરવામાં આવે તો તમારા શરીરમાં નિત્ય ક્રાંતિ રહેશે, નિત્ય ક્રાંતિ રહેશે. તમે ઓલા 2 બાકલા થઈને હવે નથી કરવું, આળસ કરીને સૂઈ જાવી, આળસ તમારા શરીરમાં જતી રહે. કાળી 14 ના દિવસે તમે 100 હનુમાન ચાલીસા કરી નાખો. જો શતબાર પાઠ કર કોઈ, છૂટહી બંધી મહાસુખ હોય. એ કાળી 14 ના દિવસે તમારે ફક્ત 100 હનુમાન ચાલીસા જ કરી નાખો, તમારા શરીરમાં ક્રાંતિ આવી જશે. અને બીજી ક્રાંતિ તમારે જોતી હોય તો તમે બીલીના વૃક્ષની નીચે બપોરે સુવો. બીલીનું વૃક્ષ છે ક્રાંતિ આપનારું છે, એટલે જ આપણે શ્રાવણ મહિનામાં બીલી ચડાવીએ છીએ. અને શ્રાવણ મહિનામાં જે બીલી પાન ચડાવતા હોય એના ચહેરા પર તમે ક્રાંતિ જોજો, કારણ કે બિલ્વ પત્રનો એટલો મહિમા છે, બિલ્વ પત્રનો મહિમા છે, ક્રાંતિ આપનારું વૃક્ષ છે. તો કાળી 14 રાત્રિના જાગરણ કરો, 100 હનુમાન ચાલીસાના પાઠ કરો, એ ન કરી શકો સત્સંગ કરો. મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ, મોહરાત્રિ એટલે જન્માષ્ટમી, અને દારૂણા એટલે હોળી. આ 4 રાત્રિ ફક્ત જે પણ માણસ જાગી જાય, તમે અનુભવ કરો, 1 વર્ષમાં આ 4 રાત્રિ આવે, એ વર્ષની 4 રાત્રિ જાગો, પરમાત્મા તમને બીજી બધી રાત્રિના આરામથી સુવડાવી દેશે.